أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله والصلاة على أهلها، أما بعد، فالسلام عليكم ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم، وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. إن هذه أمتكم أمة واحدة وأنا ربكم فاعبدون. آمنا بالله. صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. أترفعكم بالصلاة على محمد وآل محمد. મુસલમાનોની વ્યાખ્યા કરવામાં આવે, મુસલમાનોની હાલત ઉપર નજર કરવામાં આવે, મુસલમાનોના દુનિયાભરની અંદર વાતાવરણ ઉપર વિચાર કરવામાં આવે તો એક વાતનો ખુલાસો અને ચોખવટે થઈ શકે એમ છે કે અલ્હમ્દુલિલ્લાહ વ તઆલા ઘણા પ્રમાણમાં, ઝાઝા પ્રમાણમાં મુસલમાનોની જે પાક કિતાબ છે યાની કે કુરાન મજીદ, એની પુષ્કળ આયતો અને ખુદાની નિશાનીઓ ઉપર અમલ થઈ રહ્યો છે. નાના નાના દાખલા આપણે લઈએ તો દાખલા તરીકે કુરાન મજીદમાં પરવરદિગારે આલમે નમાઝના હુકમને નાઝિલ કર્યો છે તો તમને મુસલમાનો નમાઝ પડતા દેખાશે. એ જ કુરાનમાં રોઝાનો હુકમ છે તો મુસલમાનો તમને રોઝા રાખતા પણ દેખાશે. એ જ કુરાનમાં હજનો હુકમ છે તો મુસલમાનો હજ બૈતુલ્લાહ જવા માટે તત્પરતા બતાવતા હોય છે. અને આ પ્રમાણે ઘણા અહકામ કુરાન મજીદના ખુદાના હુકમો જે છે એનું પાલન કરવામાં આવે છે. યાને બીજા શબ્દો યા અલ્ફાઝમાં કહીએ તો એ પ્રમાણે કહેવાય કે મુસલમાનોની નજરમાં આ બધા હુકમ જે કુરાન મજીદની આયતોમાં નાઝિલ થયા છે એ લોકોના સામે છે, એને ઉપયોગમાં પણ લે છે, એને ઇસ્તેમાલ પણ કરે છે અને એના પર અમલ કરવાની કોશિશ પણ કરે છે. આ બધું કહેતા કુરાન મજીદમાં 6236 આયત છે. એમાં એવું લાગે છે, એવું સમજાય છે, એવું સમજવાની કોશિશ કરવામાં આવે છે કે જ્યારે કુરાન મજીદની આટલી બધી આયતોના બારામાં વિચાર કરવામાં આવે તો કદાચ એમ કહી શકાય કે આજની દુનિયામાં મુસલમાનોએ કુરાન મજીદમાં જેટલી આયતો છે એમાંથીને ઘણી ખરી આયતો જે છે એ મુસલમાનની જિંદગીમાંથીને એવું લાગે છે કે ગાયબ થઈ ગઈ છે. એટલા માટે વિષયનું નામ આપણે આપ્યું છે મિસિંગ વર્સિસ. આ નામને તમે અલગ અલગ રીતેથીને સમજી શકો છો. એબેન્ડોન્ડ વર્સિસ નાખો, નૈરોબી ખાતે પણ એક ટાઇટલ આપ્યું હતું ફોરગોટન વર્સિસ નાખો, ભૂલાઈ ગયેલી આયતો યા આંખોથીને ગાયબ થઈ ગયેલી આયતો જેના ઉપર બંદાએ મુસલમાન અમલ કરવાની હર કોઈ કોશિશ નથી કરતા. સવાલ એ ઉત્પન્ન થાય છે કે આ પ્રકારની આયતોની વાત આવી ક્યાંથી? એક દિવસનો બનાવ છે અલ્હમ્દુલિલ્લાહ વ તઆલા. એમાં દુઆ દો બર્મિંગહામને. તમે અવારનવાર મને દાવત આપો છો ને તમારી જાણકારી માટે હજી તૌફિકભાઈ આવ્યા નથી, પણ 2034 અને 2039 માટે એણે મને બુક કરી લીધો છે. હવે અલ્લાહ આલમ એ પહેલે મારા પહેલાં ચાલ્યા જાય છે કે હું એના પછી જાઉં છું એ કોઈને ખબર નથી.
પણ આપણી તમારી બુકિંગ યા એમ લેખો નિકાહ ફરી એકવાર પડાવવાના છે. આટલા નિકાહ બાદ ઘણી તલાક થઈ, ઘણી તલાક બાદ રૂજુ થયા. અવારનવાર તમારી આવતો રહું છું. 2015ની વાત છે. 2015ની અંદર તમારી સમક્ષ હાજર થયો હતો. એ વખતે આપણી જે આ મસ્જિદ ઇન્શાઅલ્લાહ તાઆલા જે ત્યાં મસ્જિદ હતી, આજે એક મોટી મસ્જિદ બની રહી છે. અનકરીબ તમારી બધી ભલી દુઆઓની સાથે ઇન્શાઅલ્લાહ આપણું આ કામકાજ અંતે પહોંચશે ઇન્શાઅલ્લાહ. તો એ મસ્જિદમાં એકવાર નમાઝ પડવા ગયો હતો અને એ વખતે મેં જોયું કે આપણી મસ્જિદની અંદર બહુ ઘણી કિતાબો હતી. પણ મને ખ્યાલ એ વાતનો છે કે એ કિતાબોમાંથી ને એક કિતાબ એવી હતી કે જે 2 હતી, બાકીની બધી લગભગ એક હતી. એક કિતાબ એવી હતી કે 2 હતી. અને એ વખતે જ્યારે એ કિતાબને મેં જોઈ તો હું જમાતના સંચાલકો પાસે ગયો. મેં કહ્યું, આ અહીંયા ધૂળ ખાય છે કિતાબ, આમાં આટલી ધૂળ ચડી ગઈ છે. ઓમે 2 છે, વધારાની હોય, કોઈની વકફ કરેલી ન હોય તો આ મને આપી દો તો હું એમાંથી ફાયદો ઉઠાવીને કોમને આપું. તો એ કિતાબ તમારા તરફથી મને મળેલી. એ કિતાબ એક એવી કિતાબ હતી શેખ મોહમ્મદ જવાદ મોગનિયા, એમની કિતાબ હતી તફસીરુલ મુબીન, એક વોલ્યુમની અંદર. એ વખતે નમાઝની અંદર હું પડતો હતો, એનીમાંથી પડતો ગયો. એક એવા સફા યા પાના યા પેજ ઉપર આવ્યો કે જ્યાં શેખ મોહમ્મદ જવાદ મોગનિયાએ આ શબ્દો વાપર્યા જે આજે આપણું ટાઇટલ છે, મિસિંગ વર્સિસ. શેખ મોહમ્મદ જવાદ એ તફસીરની અંદર કહે છે કે એવું લાગે છે કે મુસલમાનો કુરાન મજીદની ઘણી આયતોને ભૂલી ગયા છે. એ બીજા વિષય ઉપર હતું, મારું વિષય અલગ છે. અને આ વિષય જે છે એની અમુક આયતો તમારી સમક્ષ બયાન કરવી છે, જેથી કરીને આજે આપણે ચર્ચા કરીએ કે આ મુસલમાન પૂરા આલમે ઇસ્લામને આ બીમારી લાગુ થઈ ગઈ છે, આપણને પણ લાગુ થયેલી હશે જ. મને વાત આપણી કરવી છે. દુનિયામાં મુસલમાનો જે પણ કરતા હોય આપણે એની પરવા નથી. જે વ્યાધિ ચિંતા છે આપણા ભાઈઓ છે બધાય, પણ બીજાઓને ત્યાં રોશની નાખવા પહેલા આપણે ત્યાં નાખીએ ના. બીજાઓને સુધારવાની કોશિશ કરીએ એ પહેલા હું મને પોતાને સુધારવાની કોશિશ કરું. તો બીજાઓની ચર્ચા કરવી એ પહેલા આપણી ચર્ચા કરીએ. આ અમુક એવી આયતો છે કે જે કુરાન મજીદમાં છે, પણ લાગે છે એવું થઈ ગયું. લાગે છે એવું કે આ આયતો આપણી નજરોની સામેથી ગાયબ થઈ ગઈ છે. અને લાગે છે એવું કે આ કિતાબ ઉપર ઈમાન તો છે, પણ આ કુરાન મજીદની અમુક એવી આયતો છે કે જેના ઉપર મને અમલ કરવાનું ન મન થાય છે. મન કેમ થાય? મારા માટે મિસિંગ વર્સિસ છે. મન કેમ થાય? મારા માટે ઓમિટેડ વર્સિસ છે. મન કેમ થાય? મારા માટે લોસ્ટેડ વર્સિસ છે. મન કેમ થાય? મારા માટે ફોરગોટન વર્સિસ છે. ભૂલાઈ ગયેલી આયતો છે, આંખોની સામે નજરે પડતી જ નથી. અને મારા જેવા કોઈ મલેકુલ મોત આવે તો કદાચ દર 5-10 વર્ષે એની યાદી અપાવે. એમાંની આપણે ફહેરિસ્ત કરીએ તો જે આયત મેં તમારી સમક્ષ આજે પડેલી છે, પરવરદિગાર આલમે સૂરે અંબિયા કુરાન મજીદનો 21મો સૂરો છે. આયતોની શાન છે 92, ચેપ્ટર 21 વર્સ નંબર 92. એલાને રબ્બુલ ઇઝ્ઝત થઈ રહ્યો છે. કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, ઇન્ના હાદિહી ઉમ્મતુકુમ ઉમ્મતન વાહિદા વ અના રબ્બુકુમ ફઅબુદૂન. એ લોકો, એ મુસલમાનો, તમારી આ ઉમ્મત જે છે ને એ એક ઉમ્મત છે. હવે મેં આજે જોયું, આ જ્યારે મને તર્જુમો મોકલ્યો, ઘણા કુરાનમાં જોવા ગયો આ તર્જુમો ગલત છે. સાફ વાત છે કે દૂર જવાની વાત નથી. આપણી તફસીરોને હું તપાસ કરવા ગયો અને એની માટે તફસીરોની જરૂર નથી. ઉર્દુવાળા પણ આ શબ્દને સમજે, ગુજરાતીમાં પણ આ શબ્દને આપણે લઈ લીધો છે, અરબીમાં પણ એ જ શબ્દ છે ને આ મોટા મોટા 2 આલિમ આપણા પાસે છે. ઇન્ના હાદિહી ઉમ્મતુકુમ. અરે ઉમ્મતનો તર્જુમો રિલિજન ક્યાંથી થાય? ખુદાએ શું કહ્યું? ખરેખર તમારી આ ઉમ્મત એક ઉમ્મત હતી. ઇન્ના હાદિહી ઉમ્મતુકુમ ઉમ્મતુન વાહિદા. તમો બધાએ દીને ઇસ્લામના કારણે, નબીઓના હરેકના કિરદાર, હરેકના પૈગામના કારણે તમારું એક દીન હતું. યાની કે તમો એક ઉમ્મત હતા, એક સિમત તરફ જવા વાળા હતા, એક મકસદ તરફ જવા વાળા હતા. ઇન્ના હાદિહી ઉમ્મતુકુમ ઉમ્મતુન વાહિદા વ અના રબ્બુકુમ. અને હું તમારો પરવરદિગાર છું. ફઅબુદૂન. એટલા માટે મારી પૂજા કરો, મારી પરસ્તિશ કરો, મારી ઇબાદત કરો.
ખુદાવંદે કરીમે કેવી રીતે બયાન કર્યું આ આવી જ એક જ આયત નથી. ઓર કુરાન મજીદમાં આપણે જઈએ તો આપણા નામનો એક સૂરો છે, સૂરે અલ મુમિનૂન. 23મો સૂરો કુરાન મજીદનો છે, આયતનું નિશાન છે 52, ચેપ્ટર 23 વર્સ નંબર 52. વહાં પણ એ જ એક વ વધારાનો છે અને બાકીનું અંતમાં વધારાનું છે. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, વ ઇન્ના હાદિહી ઉમ્મતુકુમ ઉમ્મતુન વાહિદા વ અના રબ્બુકુમ ફત્તકૂન. આવી ને આ નહીં ભાઈ, આ વ્યાધિ છે. હા ભાઈ, ન ઉર્દુ સમજે છે ન ગુજરાતી સમજે છે. હા આવી ગઈ. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ક્યારે ક્યારે શક થાય કે ઇંગ્લિશ નથી સમજાતી. ઠીક, બીજી આયત એવી જ આવી, ખરેખર તમારી ઉમ્મત એક ઉમ્મત છે ને એક ઉમ્મત હતી. હું તમારો પરવરદિગાર છું. ફત્તકૂન, તકવા મારો, તકવાને ઇખ્તિયાર કરો. પણ અજીબ વાત છે ના કે જ્યારે ખુદાએ આ બંને આયતોમાં બયાન કરી દીધું કે આ ઉમ્મત એક છે, પણ ઉમ્મતમાં થયું શું? એ ઉમ્મતવાળા એક હોવા બાદ કર્યું શું? આ લોકોનો વ્યવહાર કેવો રહ્યો? અને આપણે બધા એમ જ, આપણી મોટી મોટી વાત હોય, વોટ ફેડરેશનની મિટિંગ થાય તો આપણા શેખ ને આ ને તમે બધા હતા ને આગલા કામ કરવા, બધા એને ભેગા કરે. આપણે બધા એક છે, પાકિસ્તાન વાળા એક ને, માડાગાસ્કર વાળા એક ને, રેયુનિયન વાળા એક ને, યુરોપ વાળા એક ને, બીજું કઈ છે રહી ગયા કોઈ? હે, ચાંદ વાળા એક ને, સૂરજ વાળા, બધા એક. પણ બાજવામાં નવરા નથી થતા. હાલતે ને ચાલતે એક્યતાની વાત કરવી, બધું આપણું છે, આપણે એક જ છે, એક જ ખૂન છે. દુનિયાના કાગડા બધાય કાળા, ખોજા, શિયા, ઇસ્નાશ્રી બધાય ભાઈ. આ જ વાત ખુદાએ કહી હતી, તમે બધાય એક છો ને એક હતા. પણ કર્યું શું તમે? પાછી આયતને ચડાવીએ. આ ભાઈને કયો, ચેપ્ટર 21 21મો સૂરો અને એના પછી હવે 93મી આયત 21:93. એ પહેલી આયતમાં ખુદાએ કહ્યું હું તમારો પરવરદિગાર છું ને મારી ઇબાદત કરો. પછી ખુદાએ શું કહ્યું? વતકત્તઉ અમ્રહુમ બૈનહુમ કુલ્લુન ઇલૈના રાજિઉન. અહસન, શાબાશ બેટા. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ લોકો પોતપોતાના કામકાજની અંદર એક હોવા બાદ, મેં તમને કહ્યું હતું તમે બધા એક છો. ખુદાએ કહ્યું, તમને કહ્યું હતું હું તમારો પરવરદિગાર છું. તમને કહ્યું હતું મારી પરસ્તિશ કરો. પણ તમોએ કર્યું શું? તમારા હરેક મામલાતને વેર વિખરાવી નાખ્યા તમે. વતકત્તઉ અમ્રહુમ બૈનહુમ. ઈ પણ અંદર અંદરમાં એકબીજાને તોડવા તમે લાગ્યા, એકબીજાને કાપી કરવા લાગ્યા. પણ યાદ રાખજો, અહીંયા કાપી કરો છો, બધી જાતના તમારી અંદર મતભેદ છે. પણ મતભેદ કરતા મુશ્કેલ વાત એ છે કે મતભેદ તમારા જે હતા એ મનભેદમાં બદલાઈ ગયા. હવે આનો ઇંગ્લિશમાં તર્જુમો કેમ કરવો હસનેન? મતભેદ એટલે ડિફરન્સ ઓફ ઓપિનિયન ને મનભેદ એટલે દિલોની દૂરી. લોકો એકબીજાના દિલોથી ને દૂર થઈ જાય છે. એનું પહેલું કારણ શું છે? મતભેદ. પણ ખુદાએ કહ્યું વકુલ્લુન ઇલૈના રાજિઉન. રાજિઉન તો આપણે બીએ ના, હા ફઝલે બસ પેડી રાજિઉન ક્યાં સાંભળ્યું છે? હા બસ ઈ જ આવડે, એના સિવાય બીજું કાંઈ ના આવડે. રાજિઉનનું એક ઇન્ના લિલ્લાહ આવડે. કુરાન મજીદમાં સેંકડો જગા ઉપર ખુદાએ રાજિઉનના શબ્દને વાપર્યો છે. પણ હમણાં વિષય નથી, પણ હમણાં લાઈન તમને પડી દઉં. તમે બધાય અમારી તરફ પાછા આવશો. અહીંયા જેટલા ઝઘડા કરવા હોય કરી લ્યો. વાં જઈને બધું સીધું થઈ જશે. હર કોઈને ખબર પડી જશે કે શું કેનો વાંક હતો ને કેનો વાંક નહોતો. ઓર આયતની અંદર જઈએ, સૂરે મુમિનૂન હમણાં આપણે પડી હતી 92મી આયત. હવે 93ની અંદર જઈએ, 23 and 93. ઈ આયતની અંદર પણ ખુદાએ જ્યાં ફત્તકૂનનું કહ્યું હતું, યા પર શું કહ્યું? વતકત્તઉ અમ્રહુમ બૈનહુમ ઝુબુરા વકુલ્લુ હિઝબિન બિમા લદૈહિમ ફરિહૂન. બે વખતે ખુદાએ જ્યારે કહ્યું તમે એક ઉમ્મત હતા, મેં તમને લાખ સમજાવ્યું કે હું તમારો પરવરદિગાર છું. અગર તમારો પરવરદિગાર એક છે તો તમે કેમ એક નથી રહેતા? આપણી ગુજરાતીના બે શબ્દ વાપરું ને એક ઇંગ્લિશનો શબ્દ વાપરું કે એ મુસલમાનો તમે એક રહ્યો, પછી નેક રહ્યો, અને ઇંગ્લિશમાં કયો પેક રહ્યો.
પણ આપણા કાન પેક થઈ ગયા છે. એ ગુજરાતીનો શબ્દ છે. બંધ થઈ ગયા છે. અજીબ મામલો છે. ખુદાવંદે કરીમે આ આયતોને કુરાન મજીદમાં નાઝિલ કરેલી હતી. એક્યતા, યુનિટી, સંગઠન, એકબીજાને કામ આવવાની વાતને ખુદાએ બયાન કરેલી હતી. પણ અફસોસની સાથે દેખાવ મારો તમારો એવો છે, દુનિયાના મુસલમાનોના વાતાવરણ એવા દેખાય છે કે એકબીજા કાયપા કપાય છે, એકબીજાને ઠેસ પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે અને એકબીજાનું માન રાખવાને તૈયાર નથી. નથી લાગતું એવું કે જે ખુદાએ હુકમ આપ્યો હતો કે તમે એક રહ્યો, સાથે રહો, એક્યતા, યુનિટીને જાળવી રાખો, એ વાત કુરાન મજીદમાં ખુદાએ નાઝિલ તો કરી, પણ મુસલમાનો માટે મિસિંગ વર્સિસ બની ગઈ છે, ફોરગોટન વર્સિસ બની ગઈ છે, ભૂલાઈ ગયેલી આયતો બની ગઈ છે. જ્યારે મારો આ હાલ થાય તો ખુદાએ એનો હુકમ આપ્યો છે. કુરાન મજીદમાં સેંકડો આયતો છે. કેવી રીતે બને કે તું પોતાને મુસલમાન કહેતો હોય અને તારા ભાઈ જે મુસલમાન છે એને તું દુઃખ પહોંચાડ? આપણા મારા ઉસ્તાદ છે ને શેખ મુસ્તફા, મને ખબર નથી કઈ કિતાબમાં અરબી ભણ્યા હોય, પણ અમે જ્યારે અરુષા ભણતા હતા ને ત્યારે અમને ભણાવતા હતા. તો એક નાનકડી કિતાબ હતી અરબીની, ને અમે જ્યારે હદીસના દર્સમાં જઈને તો શેખ સાહેબે પણ મને ભણાવતા હતા. એમાં નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની એક હદીસ અમને શીખવાડવામાં આવેલી. હવે ત્યારે હતા આપણે ખોજા, પૂરું કાંઈ સમજે ના, તો ત્યારે આ દર્શોની અંદર શેખે ને એના સાથીઓએ અમને શીખવાડ્યું કે નબી કરીમનો એક કોલ છે, અલ મુસ્લિમો મન સલમા અખાહુલ મુસ્લિમો બિલિસાનિહી વ યદિહ. હા, મુસલમાન એ છે કે જે પોતાના મુસલમાન ભાઈને, અમે તર્જુમો પેલે આમ કરતા, કેમ અભણ રહ્યા, હદીસમાં બે શબ્દ દેખાણા. મુસલમાન એ છે કે જે પોતાના મુસલમાન ભાઈને સલામ કરે હાથથી ને જબાનથી, મન સલેમા બે લિસાની હોય યદે. તો પછી આ ઉસ્તાદે સુધાર્યું કે અહીંયા સલામની વાત નથી, અહીંયા શું છે વાત? મુસલમાન એ છે જે પોતાના મુસલમાન ભાઈને હાથથી અને જબાનથીને સલામતીનો પેગામની ઝમાનત અને ખાતરી આપે. યાને કે મુસલમાન ક્યારે પણ પોતાના મુસલમાન ભાઈને દુઃખ ન પહોંચાડી શકે. આ જ વાત અલીનું નામ આવે એટલે નારા લગાવો, પણ અલી જે કે એના ઉપર અમલ કરવો નથી. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ મૌલાએ કાયનાતે કહ્યું, કૈફ તકૂનુ મુસ્લિમન વન્નાસુ લા યુસ્લિમૂન મિન્ક. એ ખુદાના બંદા, તું પોતાને મુસલમાન કઈ રીતે કહી શકે છે? શા માટે મુસલમાન હોવાનો દાવો કરે છે? કૈફ તકૂન મુસ્લિમન, કેવી રીતે તું પોતાને મુસલમાન કહે છે અને હાલાકે માણસો તારાથીને સુરક્ષિત નથી, માણસો તારાથીને હિફાજતમાં નથી, માણસો તારાથીને બચવા માંગે છે. કૈફ તકૂન મુસ્લિમન વન્નાસુ લા યુસ્લિમૂન મિન્ક. કેમ બને કે તું પોતાને મુસલમાન કહેતો હો અને તારાથીને બીજા મુસલમાન ભાઈને દુઃખ પહોંચે? કારણ એક જ છે, આ બધી આયતો એટલા માટે ભૂલાઈ ગઈ છે કે મારી તમારી એક નાનકડી નબળાઈ છે, ને તમારી અગર ન હોય તો તમને મુબારક થાય, પણ મારી તો છે જ. આની વાત પરવરદિગારે આલમે કુરાન મજીદમાં કરી. કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. સૂરે આલે ઇમરાન કુરાન મજીદનો 3જો સૂરો છે, આયતનો નિશાન છે 103, ચેપ્ટર 3 વર્સ નંબર 103. પરવરદિગારે આલમે એલાન કર્યું, કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. વાતસિમુ, આવી ગઈ, અહસન. વાતસિમુ બિહબ્લિલ્લાહિ જમીઅન વલા તફરકુ. એ મુસલમાનો, એ લોકો, અલ્લાહની રસ્સીને મજબૂતીની સાથે પકડી લ્યો. અલ્લાહની રસ્સીને મજબૂતીની સાથે પકડી લ્યો, સાથે મળીને, જમિયાન, વલા તફરકુ, જુદા જુદા ન થાવ, અલગ અલગ ન થાવ. પણ મુશ્કેલી ક્યાં છે? બાકીની વાત પછી આવશે. મુશ્કેલી ક્યાં છે કે હબલુલ્લાહની વાત હતી, અલ્લાહની રસ્સીની વાત હતી. અરે મારો રિશ્તો અલ્લાહ સાથે કેવો છે? અગર અલ્લાહ સાથે મારો રિશ્તો સહી હોત તો આ કુરાન મજીદની આયતો ક્યારે ન મિસિંગ, ન અબંડન, ન ઓમિટેડ, ન ફોરગોટન, ન ભૂલાઈ ગયેલી, ન છોડી દીધેલી, ન તજે દેલે કોઈ દી ન થાત. પણ ખુદા સાથે મારો રિશ્તો
એને મને પૂરતો બનાવવો છે જ નહીં. હવે આ વાત કરું છું, જરાક તકલીફ થશે, પણ કાંઈ વાંધો નહીં. મારી ઘરવાળી મૂલ્યાણી છે, એ મજલિસ પડે છે. એણે કોઈ મૌલાનાથી ને મજલિસમાં સાંભળ્યું ને મેં એની મજલિસમાંથી સાંભળ્યું. ખૂબ કિતાબોમાં તપાસ કરવા ગયો, ખૂબ, ક્યાંય ન મળ્યું. પણ વાત એવી મુદ્દાની હતી, બયાન કરું છું એ ચોખવટની સાથે કે મને કોઈ કિતાબમાં રિવાયત મળી નથી, પણ વાત એટલી મુદ્દાની છે અને એવું લાગે પણ છે કે બનવા જોગ છે કે આ વાત હોય. અને અગર હોય તો આ બે મારા ઉસ્તાદ છે, તમે મને આપી દેજો જવાબ કે આ અમે વાંચ્યું છે તો મને સુખ થઈ જાય બીજે ક્યાંય પડું ત્યારે. તો આ રિવાયતની રાવિયા છે અમારી ઘરવાળી, ને એની પહેલા ખબર નથી કોણ ક્યાં રાવી પાસેથી લાવી હોય. કયું એક દિવસનો બનાવ છે, બગદાદના બાજારમાં બહેલુલ જે પોતાને દીવાનો લોકોનો સામે પેશ કરતો હતો, એ એક કામ કરી રહ્યો હતો. ત્યાંથી ને હારૂન પસાર થયો. હારૂન ને બહેલુલનો રિશ્તો દૂરના સગા થતા. તો હારૂન જ્યારે આવ્યો તો એણે જોયું, અને જે એલા તમે શું કહે ને પાગલને શું બોલો, તમે શું બોલો છો? ગાંડો, બીજું કઈ? હા, એ મેન્ટલ ઇંગ્લિશમાં, બીજું કઈ? દીવાનો, પાગલ, મેન્ટલ, ગાંડો જે હોય એની બધાય મશ્કરી કરતા હોય. તો હારૂન પસાર થયો તો જોયું આ એનો દૂરનો સગો જે છે, જેને આખું ગામ બગદાદની અંદર બધાય પાગલમાં કૂટે. એણે જોયું બહેલુલ જમીન મારી તરફ જોજો, બહેલુલ બેઠો છે ને જમીન ઉપર હોઠ હલાવે છે. માથાને ઊંચું કરે છે, વાતું કરે છે. બહેલુલ આ કરી રહ્યો તો હારૂનને થયું આ શું થઈ રહ્યું છે. મારી વાતો નાખું છું સમજાવવા માટે, કારણ કે રાવિયા આપણી ઘરવાળી છે, જિંદગીમાં સાચું કોઈ બોલી નથી તો આપણે એમાં મસાલા ભરી શકીએ. એક સલવાત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હા, તો આ કામ કર્યું હતું તો હારૂન પાછળથી આવીને ખંભામાં હાથ માર્યો. બહેલુલે જોયું કોણ છે, હારૂન. ખામોશ. શું છે? કામ થઈ રહ્યું છે. ખામોશ, બીઝી છો હમણાં. ખામોશ. પાછો જમીન પર. હારૂન થયા શું થયું છે, થોડું વાત જો, થોભી જાઓ. થોડી વાર થઈ, બહેલુલ શાંત થયો. હારૂન કે ભાઈ શું કરતો હતો તું? કઈ કાંઈ નહીં. આ નીચે જોઈને જમીનમાં જે રહે છે ને ખુદાના બંદાઓ, એને કહેતો હતો ખુદા સાથે તમને રિશ્તો જોડવો છે, ખુદા સાથે સલાહ, ખુદા સાથે રિશ્તો જોડવો છે. બંદાઓને કહેતો હતો ખુદા વાત જોઈ છે તમારી, જોડાઈ જાઓ ખુદા સાથે. ખૂબ સમજાવું છું, બધા એમ જ કહે છે કે ના નથી જોડો. પછી ઉપર ખુદાને પૂછ્યું, ખુદા તું અરહમુર રાહિમીન છો, તું માલિક છો, તું રાઝિક છો, તારી આ બધી સિફતો છે, આ તારા બંદા નગુણા છે, તારા સાથે રિશ્તો બાંધવા નથી માગતા, તે છતાં તું બાંધવા માગસ, સ્વીકારવાને તૈયાર છો તારા બંદાઓને? ખુદા કહે છે હા, કાંઈ વાંધો નથી, જેવા હોય આવી જાય, મારા પાસે આવી જાય, મારા સાથે રિશ્તો બાંધી લે, કાંઈ વાંધો નથી. પાછો નીચે જોઉં છું, બંદાઓને કહું છું તમે ખોટમાં છો, ખુદા તમારો ઇંતજાર કરે છે, રિશ્તો બાંધી લ્યો, એ મહેરબાન છે, દયાળુ છે, રહમાન છે, રહીમ છે, હકીમ છે, રાઝિક છે, આ છે, ઓ છે, તે છે, નથી જોડવો રિશ્તો. કઈ માનતા જ નથી હારૂન. આ નીચે વાળા ઉપર ખુદા સાથે રિશ્તો બાંધવા માંગતા નથી, ને ઉપર જે છે એ બંદાઓ સાથે રિશ્તો બાંધવા માગે છે, પણ આ એકના બે નથી થતા, માનતા નથી. ને ખુદા કહે છે આવી જાઓ, હું તમારો પરવરદિગાર છું. હારૂને કીધું આની સાચે ચસકી ગઈ છે. આવા કામ આ પાગલ ઘેલાના જ આવા કામ હોય. અમુક દિવસ ન થયા કે હારૂન કબ્રસ્તાનેથી પસાર થયો, ત્યાં આવીને જોયું તો પાછું બહેલુલ એ જ છે, કબરોના ઉપર બેસી, કબરોના વચમાં બેસી
હારૂનને ખબર છે શું થઈ રહ્યું છે, આ ઇન્ડસ્ટ્રીમાં શું માલ થઈ રહ્યો છે હવે ખબર છે ને. હાલને પાછી જરાક છેડતી કરું. આ પાગલ લોકો આવું જ કરતા હોય ગલી ગલીમાં, પણ આજે કબ્રસ્તાને કરે છે. પાછો ગયો, ખંભો માર્યો, અવાજ ના કર, કામ થઈ રહ્યું છે. થોડો શાંત થયો બહેલુલ તો હારૂને એમને કહ્યું કે ભાઈ શું થયું? કહ્યું આ બાજારમાં કરતો તો કામ, અહીંયા ઈ જ કરું છું. અચ્છા. કહ્યું વાં તો ફતે મારો નહોતો થયો, અહીંયા શું હાલ છે? કહ્યું અહીંયા ઈ જ છે, કાંઈ ફતે મારો નથી થતો. હા કેમ? કહ્યું બજારમાં જ્યારે બંદાઓને કહેતો હતો કે ખુદાથી ને જોડાઈ જાઓ તો નહોતા માનતા, ને ખુદા કહેતો હતો હું તૈયાર છું તમને સ્વીકારવા માટે. આજે જ્યારે આ બધા કબર ભેગા થઈ ગયા છે, કબર વાળાને કહું છું ખુદાથી જોડાવું છે, બધા કહે છે અમને આવું છે ખુદા પાસે. ખુદાને કહ્યું તું તૈયાર છો? કહ્યું સમય વટાઈ ગયો, ટાઈમ પસાર થઈ ગયો. બંદો જ્યારે કબરમાં જશે ત્યારે એને અહેસાસ થશે અઈ કાશ હું ખુદા સાથે જોડાઈ ગયો હોત તો. આ માશરાની અંદર, સમાજની અંદર આ એવી આયતો છે કે જેને હમણાં હું ભૂલી ગયો છું. કારણ એ જ છે કે હું હકીકતમાં મારા પરવરદિગાર ખુદા સાથે જોડાયેલો નથી. એટલે ખુદાએ આ વાત કરેલી. કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, ચેપ્ટર 3 વર્સ નંબર 103. પાછી આયતને નાખ. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, વાતસિમુ બિહબ્લિલ્લાહિ જમીઅન વલા તફરકુ. અલ્લાહની રસ્સીને સાથે મળીને મજબૂતીની સાથે પકડી લ્યો. વલા તફરકુ વઝકુરુ નિઅમતલ્લાહિ અલૈકુમ. યાદ કરો અલ્લાહ તરફથી ને તમારા ઉપર જે નિઅમત આવેલી હતી. યાદ કરો શું હતી તમારી હાલત. ઇઝ કુંતુમ અઅદા ફઅલ્લફ બૈન કુલૂબિકુમ. તમો એકબીજાના શત્રુ હતા, દુશ્મન હતા, પણ દીન આવ્યો, ઇસ્લામ આવ્યો, તમો બધા એક બની ગયા. ફઅસ્બહતુમ બિનિઅમતિહી ઇખ્વાના. અલ્લાહની નિઅમતના કારણે તમો એકબીજાના ભાઈ થઈ ગયા. ખુદાએ કામ કર્યું, તમારા દિલોને મેળાવી દીધા. فألف بين قلوبكم فأصبحتم بنعمته إخوانا وكنتم على شفا حفرة من النار فأنقذكم منها كذلك يبين الله لكم آياته لعلكم تهتدون. અરે આ પ્રમાણે પરવરદિગાર આલમ પોતાની નિશાનીઓ તમને બયાન કરે છે જેથી કરીને તમને હિદાયત મળી જાય. હાલાકે તમારી હકીકત એ હતી કે તમે જહન્નમની આગની સીમા ઉપર હતા, એક ખૂણા ઉપર હતા, અને ખુદાએ દીન લાવીને એક્યતાને તમારી અંદર પેદા કરીને ભાઈચારાને નાખીને તમને બચાવી લીધા. આ નિશાનીઓ અમે તમને આપે છે જેથી કરીને તમને હિદાયત મળી જાય. પર આ આયતો ઉપર અમલ કરું છું હું. આ આયતો મારી, હું તમને નાનો પૂછું, યા ક્યાં છે પ્રમુખ? સલામ અલૈકુમ. મુસ્લિમભાઈ ખોજા, સાથે નામે ખોજા છે. ઇમામ વાળામાં બેઠા છે. નમાઝો અહીંયા આપણે પઢીએ છીએ એટલે આ બીજી શબ્દોમાં મસ્જિદ પણ કહેવાય, કારણ કે અહીંયા આપણી બધાના કપાર સજદામાં. એક નાનકડા સવાલનો મને જવાબ દેજો. બર્મિંગહામની જમાતમાં ઝઘડા છે કે નથી? એક કે છે બહુ છે, એક કે છે ઓછા છે, પણ છે ના. કેમ હોય? મુસલમાન અગર તું છો તો કેમ હોય? શા માટે હોય? આ કુરાન મજીદની આયતો છે કે તમે જુઓ, મેં તમને એક બનાવ્યા હતા. એકબીજાના ઓપિનિયન અલગ હોય એની જગા ઉપર મતભેદમાં કાંઈ વાંધો નથી, મનભેદ મુશ્કેલ છે. ખુદાએ કહ્યું વઅલ્લફ બૈન કુલૂબિકુમ. એના પછી 104મી આયત છે, વલતકુમ મિનકુમ ઉમ્મતુન યદઉના ઇલલ ખૈર યઅમુરુના બિલ મારૂફ વયનહા અનિલ મુનકર વઉલાઇકા હુમુલ મુફલિહૂન. તમારામાંથી એક ઉમ્મત બને જે સારી વસ્તુની કેળવણી, લોકોને પહોંચાડવાની વાત કરે, અમ્ર બિલ મારૂફ કરે, નહીં અનિલ મુનકર કરે. આ એ લોકો છે કે જે કામયાબ લોકો છે. એના પછી છે ચેપ્ટર 3 વર્સ નંબર 105. એના પછી ખુદા શું કહે છે? તમે એક થઈ જાઓ. ولا تكونوا كالذين ولا تكونوا كالذين تفرقوا واختلفوا من بعد ما جاءهم البينات اولئك لهم عذاب عظيم. અને તમે એવા લેખો જેવા ન બનો
કે જે વેર વિખરાઈ ગયા હતા, અલગ થઈ ગયા હતા, એના પછી કે અમારી નિશાનીઓ આવી ગઈ હતી, આ લોકો માટે દર્દનાક અઝાબ છે. એ ખુદાના બંદા, તારી અંદર સહનશીલતા શા માટે નથી? મુસલમાન હોવાના નાતે તને એવું લાગતું નથી કે આ જે એક્યતાની વાત હતી, દિલોની મેળાપની વાત હતી, ખુદાએ આ બધી કુરાન મજીદમાં આયતોને પેશ કરેલી હતી, એ કેના માટે હતી? એ એના માટે હતી કે તમે એક રહો, નેક રહો. તમને ખબર છે, ઝઘડાની જ્યારે વાત આવે ને, તો આ વાત અહીંયા બર્મિંગહામથી શીખ્યો છો. તમે કીધું ને ઝઘડા હોય છે, તો એ ત્યારે મને શીખવાડવામાં આવ્યું હતું. મને કે શેખ, તમને શાંતિ જો જોતી હોય ને ઘરમાં, ને ઝઘડા ઘરમાં થાય કે તમારે આ નથી થતા, ઘરવાળીઓ સાથે થાય ને. આપણી ગુજરાતીમાં એક કહેવત છે, ઠામ હોય તો. હા, પણ એને હું નથી માનતો. આર્યું ઠામ ખકડે છે? ઠામ એમને એમ ના ખકડે, આજુબાજુમાં ખખડાવા વાળા હોય. એ ભલે આપણા માવતરોની કહેવત છે, ઠામ હોય તો ખખડે, પણ એકલા એકલા ના ખખડે, એને ખખડાવા વાળા હોય. એટલે અહીંયાથી મને શીખવાડવામાં આવ્યું છે કે ઝઘડા શરૂઆત નાની આપણી જિંદગીને આપણે તપાસ કરીએ ના, તો એની અંદર ઘરેલું મામલાની અંદર પણ ઝઘડા થાય. તો એ તમારા એક બુઝુર્ગ, એનું નામ ક્યાં લ્યો, વરના હમણાં તમે એને ધોકા લઈને મારવા જશો. છે અહીંયા જ બેઠો છે. એને મને કીધું, તું શેખ, બે બાયડી રાખવી સારી. અચ્છા, એક નથી સચવાતી, બે કેમ? કહ્યું, એક હોય ને તો એ તમારા સામે લડે, પણ બે હોય ને તો એક તમારા માટે લડે. એક જ હોય તો એ તમારા સામે ને તમારા સાથે લડે, પણ બે હોય તો બેમાંથી એક તમારા માટે લડે. એક સલવાત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હા, આ એક્યતા જેની વાત ખુદાએ કરેલી હતી, થોડું આપણે મનન કર્યું. આપણે એકબીજાના ભાઈઓ છે. હા, અલ્હમ્દુલિલ્લાહ, એકબીજાના ભાઈઓ છે. એ કુરાનમાં છે ને, છે ચેપ્ટર 49 વર્સ નંબર 10, 49મો સૂરો 10મી આયત. ખુદાવંદે કરીમે એલાન કર્યું, કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, ઇન્નમલ મુમિનૂના ઇખ્વા ફઅસ્લિહુ બૈના અખવૈકુમ વત્તકુલ્લાહ લઅલ્લકુમ તુરહમૂન. આ આયત. તમે મોમિનો આપસમાં બીજું કાંઈ નથી સિવાય એકબીજાના ભાઈ છો. તો આપણે એકબીજાના ભાઈ હોય તો ખુદાને એમ કાંઈ ના કહેવું જોઈએ કે તમે એકબીજાના ભાઈ છે તો એકબીજાની મદદ કરો, હા, એકબીજાને ટોરોસમાં જમવા લઈ જાઓ, હા, ક્યારે પેપેઝમાં લઈ જાઓ, ખાસ કરીને બહારના મૌલાના આવ્યા હોય તો એને અલગ અલગ રેસ્ટોરન્ટમાં લઈ જાઓ. એવું બધું ના હોવું જોઈએ. હા, નાંદોઝમાં લઈ જાઓ, હા, આપણું હમણાં ક્યાં ગયા હતા, ટીપુ સુલતાનમાં લઈ જાઓ. ખુદાએ શું કહ્યું? તમે એકબીજાના ભાઈ છો. ઇન્નમલ મુમિનૂના ઇખ્વા. તો એના પછી હોવું જોઈએ કે બીમાર પડો તો એકબીજાની ઝિયારત કરો, મદદની જરૂર પડે તો એકબીજાની મદદ કરો, હાજત રવાઈ કરવાની હોય તો એકબીજાની હાજત કરો, આ કરો, એકબીજાને જમવા ના દો, આ કરો, ઓ કરો, તે કરો, આ કરો. નહીં, ખુદાએ સીધી વાત નથી, ફઅસ્લિહુ બૈના અખવૈકુમ. આ બધું એક તરફ છોડી ખુદાએ પહેલી વાત શું કરી? સમાધાન, ઇસ્લાહ ઝાતુલ બૈન. બતાવવા માટે કે આ તમારો ભાઈચારો જે છે ને, એ બહુ કિંમતી વસ્તુ છે, બહુ નાજુક વસ્તુ છે. એમાં તમને ખબર નહીં પડે કે ક્યારે તીડ પડી જાય. એટલા માટે સમાધાન કરો. પણ આ બધી કુરાન મજીદની આયતો શું હાલ છે? પેઢી છોડી દીધી છે બધી. આજ મારા ઉસ્તાદ ખુદાને સલામત રાખે, શેખ તમે તાકીદ કરજો, તમારી પડેલી હદીસ. નબી કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, નબી કરીમે કહ્યું છે, મસલુલ યદૈન કમસલ મસલુલ ઇખ્વા મસલુલ અખવૈન કમસલ યદૈન તગસિલુ ઇહદાહુમા અલ ઉખરા. સહી છે? બે ભાઈનો દાખલો, બે ભાઈનો દાખલો બે હાથ જેવો છે. બે ભાઈનો દાખલો બે હાથ જેવો છે. એક હાથ બીજા હાથને ધોય છે. યા રસૂલલ્લાહ, અહીંયા એક હાથ બીજા હાથને મારે છે. તમે એકબીજાને ધોવાની વાત કરો છો, પણ કદાચ આ ઉર્દુનું ધોવાનું આવી ગયું હોય, ધુલાઈ કર ડાલી ઉસકો. હા, એને ધોઈ જ નાખો. એ ખુદાના બંદા, આ દીન
તમને આપણને મુસલમાનોને એક બનાવ્યા હતા, હર કોઈને. પણ આપણે એ તો ને એક મામલામાં આપણે બધા એક છીએ. હા, ખાવાનું. શાબાશ, થેન્ક યુ પેડી. મારા એક બીજા ઉસ્તાદ, એના પાસે પણ ભણ્યો છો. આ બધા યાદ આવે છે, મારા મુરબ્બીઓ છે, મોહસિન છે, બધા મારા. આજ આપણા શેખ મુસ્તફા સાથે અરુષા ખાતે શેખ મુજાહિદ પણ મને ભણાવ્યા છે. એની એકાદી એક મજલિસમાં કહે છે આપણે બધી વસ્તુની અંદર એક છે, એક નથી. એક વસ્તુની અંદર તો એક છે જ, અને એ છે ન્યાઝે હુસૈન. ઈ હોય એટલે બધાય આવી જાય, તૈયાર થઈ જાય. કોઈને કાંઈ એમાં બોલવાનું છે જ નહીં, કોઈ મતભેદ નહીં, કોઈ મનભેદ નહીં. અને જ્યારે પૂછવામાં આવે કે એ ખુદાના બંદા, આ ન્યાઝે હુસૈનમાં તું આટલો કેમ તત્પર છો? અગર ઇમામ હુસૈન તને પૂછી લે કે તું કરબલાના મામલામાં ક્યાં દરજ્જામાં છો, તો ખોજાનું બચ્ચું જવાબ આપે, હું નથી કહેતો, આ મારા ઉસ્તાદ શેખ મુજાહિદે કહ્યું કે એ ખુદાનો બંદો કદાચ ઇમામ હુસૈનને એમ કહી દે, મૌલા કરબલા की जंग में हम न थे, मौला करबला की जंग में हम न थे, लेकिन आपके खाने में भी कम न थे. करबला की जंग में हम न थे, लेकिन आपके खाने में कम न थे. एक सलात पढ़ो मोहम्मदी वाले मोहम्मद पर. આ દીનનો પેગામ હતો. કેનો? દીનનો પેગામ હતો કે હે ખુદાના બંદા, આનો ઇલાજ શું કરવો? ખુદાએ આ બધી કુરાન મજીદની આયતો નાઝિલ કરેલી છે કેના માટે? એક ઓર આયત તરફ આ બધી આયતો છે જેને મને પરવા જ નથી. મારા વાવટા બહુ મોટા મોટા છે. હું શિયા છો ને, હું જાફરી છો ને, હું મુસલમાન છો ને, હું મોમીન છો ને. હા, બહુ ઘણા. તમને ખબર છે આપણે તો બહુ ઘણું છે. આપણા પાસે તમારી જે ઓલા સિપાહી હોય આર્મીની અંદર, એને સ્ટાર્સ લાગેલા હોય ને, સ્ટાર્સ કહેવાય ને, અહીંયા બધે નાખેલા હોય ડેકોરેશન એના. તમે આપણા બધાના ડેકોરેશન તો જોવો કેટલા છે. આપણને પહેલું સ્ટાર લાગેલું છે ઇન્સાન છે, વાંદરા તો નથી ને, એટલે એક સ્ટાર લાગી ગયો આપણને. ઠીક. એના પછી આપણા પાસે બીજું સ્ટાર છે કે આપણે છે ખોજા. ગર્વ છે આપણને આપણી જાત ઉપર, એટલે આ થયા 2 સ્ટાર. પછી ત્રીજું સ્ટાર છે આપણે છે મુસલમાન, આ થઈ ગયા 3 સ્ટાર. ઓર આગળ વધારો તો મુસલમાન બાદ આપણે છે મોમિન, એ આપણું બનાવેલું છે બધું. આ થયા 4 સ્ટાર. એ મોમિનમાં વળી નાખી દો જાફરી, એટલે ત્યાં 5 સ્ટાર. એ જાફરીને પણ હજી ખેંચીને નાખો તો ઈશના આશરી 6 સ્ટાર. અને આ પ્રમાણે જેટલા સ્ટાર નાખવા હોય નાખતા જશું. આટલો ગર્વ મને છે કે હું છો કોણ. પણ આ બધું હોવા છતાં કુરઆને મજીદે જે કહ્યું છે એની કાંઈ મને પરવા છે? પરવરદિગારે આલમે સૂરે અનફાલ, કુરાન મજીદનો 8મો સૂરો, આયતનું નિશાન છે 46, ચેપ્ટર 8 વર્સ નંબર 46. એક સલાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ખુદાવંદે કરીમે કહ્યું, આયત આવી ગઈ, શાબાશ. વાતિઉલ્લાહ વ રસૂલહ, અને ત્યારબાદ વલા તુનાઝિઉ ફતફશલુ વતذهب રીહુકુમ વસ્બિરુ ઇન્નલ્લાહ મઅસ સાબિરીન. આ ખુદાએ કહ્યું છે. તો પછી પ્રમુખ સાહેબ તમે શા માટે મને કહો છો કે આ ઝઘડા છે? મુસલમાન નથી તમે? ખુદાએ કહ્યું છે અલ્લાહની ઇતાત કરો, એમના રસૂલની ઇતાત કરો. વલા તનાઝઉ, ઝઘડા ન કરો વરના નિષ્ફળ થશો. વતફશલુ વતذهب રીહુકુમ, તમારું માન, મર્યાદા, મોભો, ઇજ્જત જે છે ને એ પાણીમાં ખાકમાં આયલું જશે. કામ કરો એક. શું? વસ્બિરુ, સબર કરી લ્યો, સહન કરી લ્યો. દુનિયાનો રિવાજ છે મતભેદ હોય, પણ મનભેદ તરફ ન જાજો, એક જ રહેજો, સાથે મળીને કામ કરજો. અલગ અલગ અભિપ્રાય હશે, અલગ અલગ મત હશે, મતભેદ હશે, પણ મનભેદ ન થવો જોઈએ. વરના તذهب રીહુકુમ, થોડું સહન કરી લો. હું પ્રમુખ છું, મને બોલે એમ
પ્રમુખ કેટલા વર્ષ છો? કેટલા વર્ષ છો? કેટલા વર્ષ ત્યાં ટર્મ? હું આલિમ છું મને એમ બોલી ગયો, હું માલિક છું મને એમ બોલી ગયો, હું સાસુ છું મને એમ વહુ બોલી ગઈ, હું મોટી વહુ છું આમ મને સાસુ બોલી ગઈ. અને આ પ્રમાણે જેટલા દાખલા લેવા હોય, આ ખુદાએ કુરાન મજીદમાં આયતો નાઝિલ કરેલી હતી, પણ મને સુધરવું નથી. આ બધી આયતોની કોઈ વેલ્યુ, કોઈ કદર, કોઈ કિંમત મારી નજરમાં નથી. કેમ નથી? કારણ કે હકીકતમાં એ ખુદા સાથે મારો રિશ્તો નબળો છે, અને એના સાથે નબળો હોય તો એની કિતાબ સાથે પણ નબળો જ નીવડે, એના હુકમ સાથે પણ નબળો જ નીવડે. ખુદાએ કહ્યું ઝઘડાના વખતે શું કરું? સબર કરી લ્યો. આ સબર છે શું? એની પર ખૂબ આ મજલિસ પડી છે. આ કોઈ નાની સૂની વસ્તુ નથી. સબર જે છે એ એક મજબૂત ઈરાદાની વાત છે. એક બાપ છે કુરાન મજીદમાં એના દીકરાને ખૂબ નસીહત કરે છે. કોણ પેઢી? થોડું થોડું તો શાબાશ, લુકમાન. એના જ નામનો સૂરો છે, ચેપ્ટર 31 વર્સ નંબર 17, 31મો સૂરો 17મી આયત. જનાબે લુકમાન પોતાના ફરઝંદને કહે છે, યા બુનૈયા અકિમિસ સલાહ વઅમુર બિલ મારૂફ વનહ અનિલ મુનકર, અને પછી વસ્બિર અલા મા અસાબક ઇન્ન ઝાલિકા મિન અઝમિલ ઉમૂર. આવી ગઈ. હા, દીકરા નમાઝને કાયમ કરજે, અમ્ર બિલ મારૂફ કરજે, નહીં અનિલ મુનકર કરજે, અને તારી જિંદગીમાં તારા ઉપર જે પણ બને ના, વસ્બિર અલા મા અસાબક, તારી જિંદગીમાં જે પણ વાતાવરણ થાય એના સામે સબ્ર કરી લેજે, ખમી લેજે. ઇન્ન ઝાલિકા મિન અઝમિલ ઉમૂર, એ મજબૂત ઈરાદાની વાત છે. શ્યોરલી ધીસ ઇઝ અ રિઝોલ્વ ટુ અસ્પાયર ટુ. મજબૂત ઈરાદો, અઝમિલ ઉમૂર. આ એક વખત આમત છે નહીં, ડગલે અને પગલે આવી જ વાત છે. પણ ઝઘડાઓ કોમની અંદર, ફસાદ કોમની અંદર, તું ભાઈ ખુદાના બંદા ક્યારે સુધરીશ? ક્યારે તને એમ થશે કે ખુદાને મને આમ કહ્યું છે ને આમ ખમી લઉં? હું પ્રમુખ આમ બોલી ગયો, હું ખજાનચી આમ બોલી ગયો, હું શેનું ક્યાં ગયો? દરો વળી ગાયબ થઈ ગયો, ક્યાં ગયો? ચાય બનાવે છે શેનું? વાહ, સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. હા, આ તો છે ને. હું સેક્રેટરી, તમે જોઈન્ટ છો. કોણ છે બેમાંથી આગળ? તમે નથી, એટલે તમને બેસવું પડે, પણ એ ચાયમાં હિલો છે એમ ને? ઠીક. હું સેક્રેટરી છો, હું આ છો, હું તે છો. અરે લોકોના બોલ સાંભળવા જોશે. આ ખુદાની સુન્નતમાંથી છે, પણ આ બધી કુરાન મજીદની આયતો ફોરગોટન, અમલ કરવો જ નથી. આવો કુરાન પરવરદિગાર આલમ ચેપ્ટર 3 વર્સ નંબર 186, શપિત અલ્લાહુ અકબર, ત્રીજો સૂરો 186મી આયત આવી ગઈ. જો તમે, ખુદાએ કહ્યું લતુબ્લવુન્ના ફી અમવાલિકુમ વ અનફુસિકુમ, તમારા માલની અંદર તમારી બલ એટલે ઇમ્તિહાન, તમારી પરીક્ષા લેવામાં આવશે. તમારા નફસોથી ને તમારી પરીક્ષા લેવામાં આવશે. વલતસ્મઉન્ન મિન અલ્લઝીના ઊતુલ કિતાબ મિન કબ્લિકુમ વ મિન અલ્લઝીના અશરકુ અઝન કસીરા. એ મુસલમાનો, તમને આ બધા ઇમ્તિહાન દેવા જોશે. તમારી પહેલા જેના ઉપર કિતાબ નાઝિલ કરેલી હતી એના બોલ તમને સાંભળવા જોશે. જે લોકો મુશરિક હતા એના પણ બોલ તમને સાંભળવા જોશે. અને એનાથી તમને અઝન કસીરા, બહુ ઘણું તમને દુઃખ થશે. હું કહું છું હે ખુદાના બંદા, કદાચ એ લોકો તને દુઃખ ન પહોંચાડતા હોય, કદાચ એ લોકોથી તારા તરફ અઝિયત ન આવતી હોય, આજે હાલ એવો થઈ ગયો છે કે ખુદાયા પારકાની અઝિયત કરતા અમે પોતે એકબીજાને કાપા કાપી છે. આ ઇમ્તિહાન છે. સાસુ તૈયાર થઈ જા, વહુના બોલ સાંભળવા જોશે. વહુ તૈયાર થઈ જા, સાસુના બોલ સાંભળવા જોશે. પ્રમુખ તૈયાર થઈ જા, કોમના બોલ સાંભળવા જોશે. ઝાકિર, આલિમ તૈયાર થઈ જા, આ કોમ તને કોરી નહીં મૂકે. નબીઓ ઇમામોને નથી મૂકી તો તું દૂધનો ધોયેલો. આ ઇમ્તિહાન છે, પણ એ વખતે કરવાનું શું છે? જો તમે ઇલાજ, આ છોકરોને શું કરવું મને? ચેપ્ટર 3 વર્સ નંબર 186, સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. થેન્ક યુ અલીદામજી.
પછી જો ખુદા શું કહે છે, વ ઇન તસ્બિરુ વ તત્તકુ, પછી શું છે, ફઇન્ન ઝાલિક મિન અઝમિલ ઉમૂર. માણસોના બોલ સાંભળી સાંભળીને તું અગર ન ખમી શકતો હોય, એની અઝિયત તને થવાની છે, ઝઘડાઓ થશે, મતભેદ થશે, પણ એ વખતે સબર કરી લે. અગર તું સબર કરી લીધો, ખુદાને હાજિરો નાઝિર રાખ્યો, ફઇન્ન ઝાલિક મિન અઝમિલ ઉમૂર, અગર સબર કરી લીધું, તકવા તારી અંદર આવી ગયું, તો આ મજબૂત ઈરાદાની વાત છે. કેમ? મને ઝઘડા નથી કરવા, જે થાય એ ઝઘડાઓની અંદર મને મારા નામને નથી નાખવું. પ્રમુખ સાહેબ, તમને જ પૂછું ને, તમે સામે છો ના, આજે તમારા બાજુમાં મારા મુરબ્બી છે સલીમભાઈ, મને ખબર છે આનો જવાબ તો મને મળશે નહીં, આપણે બારે બેઠા હોય ને ઊભા હોય કદાચ બારે મળે, પણ મિંબર ઉપરથી આનો જવાબ ન મળે. સલીમભાઈ, તમે બર્મિંગહામમાં રહ્યો છો, કોઈનું નામ મને નથી ખપતું કારણ કે ગીબત છે. તમારે કોઈ એવું છે કે જે બાજકડો વખણાતો હોય? કે આના બાજુમાં ન જવાય, આની બગલમાં ન ચડાય. કેમ? વાત વાતમાં ગાળું, વાત વાતમાં બાજવા ઉભો થઈ જાય, વાત વાતમાં શાંતિ એની છૂટી જાય એના દિમાગમાંથી ને, વાત વાતમાં એનો કાંટો ચડી જાય. આપણે ત્યાં કોઈ છે એવો કે જે વખણાતો હોય, જેની સાંક હોય કે આ શેખ મોઈઝ એટલે બાજકડો? આ દીન મને તમને શું શીખાડે છે? સહન કરી લે, ખમી લે, ખુદાને સામે રાખ, કારણ કે ખુદાનો પેગામ છે. આ કુરાન મજીદ આવી સેંકડો છે, આ કુરાન મજીદની એ બધી આયતો છે કે જે ફોરગોટન વર્સિસ બની ગઈ છે, મિસિંગ વર્સિસ બની ગઈ છે. આપણું વિષય છે નાખતોલું પફલેટ. ધ ટોપિક પ્લીઝ અલી દામજી. હસન, થેન્ક યુ. સલ્લુ અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ. આ બધા કામ મને ક્યારે કરવા છે? ક્યારે હું હકીકી મુસલમાન બનીશ? ક્યારે હું ખુદાની કિતાબ ઉપર ઈમાન અને અમલ કરવાની કોશિશ કરીશ? કુરાન મજીદમાં એક બે આયત છે. હવે આ છોકરો ના ઉર્દુ સમજે છે, ના ગુજરાતી સમજે છે, કેમ એને સમજાવું? અલી દામજી, can you put the verse 31:17 with the verse 42:43? એમ સમય ઇંગ્લિશ વાળી સહી હતી? હા, can you put the two verses together please? sallu ala muhammad wa ali muhammad. No, this is 43-44. ઇંગ્લિશ એ નથી આવડતી છોકરાને. sallu ala muhammad wa ali muhammad. એ છોકરાને કામ કરવા દો, આપણે જોઈ લઈએ. આજે કોઈ કીધું ને ગઈકાલે આપણે ફૂટબોલ રમી લીધું, ક્રિકેટ રમી લીધું, આજે બાસ્કેટ રમીએ. બાસ્કેટમાં કેટલા પ્લેયર હોય? ના, 11 ના હોય, મને લાગે છે ભૂલ થાય છે, 7 હોય આઈ થિંક. બરાબર? હું એકલો ને તમે 700 ને હારવાના. પરવરદિગારે આલમે સૂરે લુકમાન ની 17મી આયતમાં શું કહ્યું? ઇન્ન ઝાલિકા મિન અઝમિલ ઉમૂર. આર્યું છે ને? તમે સાંભળજો. ઇન્ન ઝાલિકા મિન અઝમિલ ઉમૂર. આ હવે બીજી આયત પઢું છું, 42-43 સૂરે શુરાની 43મી આયત. ખુદા કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વલમન સબરા વગફરા ઇન્ન ઝાલિકા લમિન અઝમિલ ઉમૂર. શું ફરક છે બેમાં? શું છે ફરક બેમાં? આર્યો, આ બીજી આયત આવી ગઈ. પહેલા આયત હતી ને આમાં શું ફરક, શું દેખાય તમને? જી બોલો. હા, એના સિવાય ઓમા ઇન્ના ઝાલિકા લમિન અઝમિલ ઉમૂરમાં કઈ દેખાય છે? એક લામ વધી ગયો છે ને, વલમન સબરા વગફાર ઇન્ના ઝાલિકા લમિન અઝમિલ ઉમૂર. આને અરબિક ની અંદર કહેવાય લામુત તાકીદ. શું ખુદા કઈ ભૂલી ગયો તો કે અહીંયા વધારાનું લામ નાખી દીધું? આમ કુરાન મજીદની આયતો નાઝિલ થતી ને, આમ ખબર તો જિબ્રાઈલે આમ જરાક ચગડોળે ચડી ગયો ને, લામ વધારાનું નાખી દીધું. અમને એક યાદ આવે છે, આગલા જમાનાની અંદર હકીકી વાક્યો છે.
મુગલ જમાનાની અંદર ખાનનો જમાનો હતો ત્યારે કુરાન મજીદ મખતૂત હતા, એટલે હાથથી લખેલા. આપણે ત્યાં તો રિવાજ છે કે એક મુર્દાઓ માટે કબ્રસ્તાને કુરાન મજીદ પડવામાં આવે, પણ ત્યારે પ્રિન્ટ નહોતું, હાથથી લખવા પડે. તો એક મારા જેવો ખુદાનો બંદો હતો, એનો બાપ ગુજરી ગયો. એ કુરાન આખા ગામમાં એક હાથથી લખેલું. તો એ કુરાન બધાને એક પછી એક બધાને જોવું પડે. તો આ પૈસાવાળો હતો, એનો બાપ ગુજરી ગયો, એને કહ્યું હું મારું પોતાનું કુરાન લખાવીશ. તો એને ગામમાં ગોઈતું કોઈ ખત્તાત હોય તો લખવાવાળો હાથેથી ને મેન્યુસ્ક્રિપ્ટ. એક મહિલો કહ્યું આ કુરાન છે ને તું મને મારા મરહૂમ બાપા માટે લખી દે, ઈસાલે સવાબ એના માટે. કહ્યું ઠીક છે, આટલા પૈસા ને આટલા મહિનામાં થઈ જશે. કુરાન પાછું આવે જ ના, ખોજો હશે ખત્તાત નહીં, હા પાછું આવે જ ના. પૈસા દેવાઈ ગયા, મુદ્દત પણ નહીં. મોડી સાહેબ પાછો આવ્યો કે હાજી સાહેબ માફ કરજો, આ કુરાન તમારું તૈયાર થઈ ગયું. મને અરબી કે કાંઈ આવડતું નથી, મને બસ લખતા આવડે છે, જોઈ જોઈને લખતા આવડે છે, ઠીક છે ને કાંઈ અર્થ હું કાંઈ સમજતો નથી, પણ એ આ વાર લાગી ગઈ. કેમ આટલી બધી વાર લાગી? એ કુરાન જ્યારે લખતો હતો ને, તમે જોયું કુરાનમાં જગા જગા ઉપર શૈતાનનું નામ, ફિરૌનનું નામ, કારૂનનું નામ. મેં વિચાર કર્યો કુરાન મજીદમાં શૈતાન શું કરે? કુરાન મજીદમાં ફિરૌનનું નામ, કારૂનનું નામ. તો કહ્યું હાજી આ વાર એટલે લાગી કે જ્યાં જ્યાં શૈતાનનું નામ હતું ત્યાં મેં તમારા બાપનું નામ લખી નાખ્યું છે. જ્યાં જ્યાં ફિરૌનનું નામ હતું ને ત્યાં તમારા મરહૂમ બાપાનું નામ લખી નાખ્યું છે. જ્યાં જ્યાં દુશ્મન અને ખુદા ઇબલીસ બધું ત્યાં બધે કોર તમારા બાપાનું નામ નાખી દીધું છે, જેથી કરીને તમારા બાપ માટે કુરાન પડાય નહીં તો એમાં આ બધા નકામા માણસોનું નામ આવે જ નહીં. આ ખુદાએ આમ કઈ કર્યું હતું કે હદથી વધારે કે લામ વધારાનું આવી ગયું નહીં. આ લામ લામ તાકીદ છે. ખૂબી એમાં ઈ છે કે ખુદાએ સબર કરવા બાદ વલમન સબરા વ ગફરા, સબર કરી લે, સહનશીલતાની સાથે ખમી લે અને ઉપર જાતા માફ પણ કરી દે, તો આ બહુ મજબૂત ઈરાદાની વાત છે. હું કહું છું, હું પહેલો પગલો એ નથી કરવાને તૈયાર, યાને કે સબર. માફ કરવાની વાત ક્યાંથી આવે છે? આગલું પાછલું બધું ખોદી ખોદીને પાછું લ્યાવો. તને યાદ છે તું પ્રમુખ હતો ત્યારે તે શું કર્યું હતું? તને યાદ છે? હમણાં તૌફીક આવશે કાલે પકડજો ને, તે શું શું કર્યું તું પહેલે તું જયારે સેક્રેટરી હતો ના કંઈક તૌફીક હતો? શું થયું? આવી ગયો છે? નથી આવ્યો. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. કઈ ભૂલવાને હું તૈયાર નથી. એ ખુદાના બંદા યાદ રાખજે, આ કુરાન મજીદની આયતો જેટલી તે છોડી દીધી છે એ બોલવાનો તરીકો છે. રમઝાનમાં તો બધાની તિલાવત થાય છે. જે તારી જિંદગીમાંથી ને મિસિંગ છે, આની હજી મજલિસો અશરો પડે ને તોય ઓછો છે. હું તમને કહી દઉં છું, અલીને માનવા વાળા આપણે છીએ, અલીના નામ ઉપર નારા લગાડવા વાળા છીએ. સૌથી મોંઘું અગર કોઈ વસ્તુ પડશે તો નશુલ બલાગામાં મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ. મને એવું થાય કે મારા શેખ છે એ તર્જુમો કરે તો તમને બેસે ભરોસો કે આ બાપુ ખીચામાંથી નથી પડતો. પણ હવે નથી માનતા તો શું કરવું? નહજુલ બલાગા છે મૌલાએ કાયનાતે કહ્યું, અકબરો વિઝરિન યૌમુલ क़ियामते અદમ કબૂલિલ ઉઝ્ર. અકબરો વિઝરિન યૌમુલ क़ियामा અદમ કબૂલિલ ઉઝ્ર. કયામતના દિવસે બંદાને સૌથી વધારે ભારી વસ્તુ જે ઉપાડવી જોશે એ હશે કે જે બંદો બીજાની માફીને, ઉઝ્રને, એક્સક્યુઝને કબૂલ કરવાને તૈયાર નથી. સૌથી ભાઠા ખાશે. અમારી ગુજરાતીમાં ત્યાં અહીંયા બોલો તમે ભાઠા ખાશે, અહીંયા બોલો અમારે મડગાસ્કર બોલે ભાઠા ખાશે. એટલે તકલીફમાં એ ઇન્સાન હશે
કે જે પોતાના બીજા ભાઈને માફ કરવાને તૈયાર નથી. અગર આ માફ કરવાને હું તૈયાર થઈ જાઉં તો એક્યતાના દરવાજા, યુનિટીના દરવાજા આહિસ્તા આહિસ્તા ખુલતા જાય. મતભેદમાં કાંઈ વાંધો નથી, મનભેદ ન હોવું જોઈએ. આ ખુદાનો પેગામ છે. એક આયત પડું છું, હું કહું છું તમે બધી આખી મજલિસ આજે કેટલી થઈ? 56 મિનિટ, 56. એક આયત ઘણી છે, એક લાસ્ટ આયત. તૈયાર રહી જાજે મુસલમાન, તૈયાર રહી જાજે. તને એમ છે કે આ બસ તું મજલિસમાં આવી ગયો, આપણી વાત યાદ આવી, બયાન કરી દઉં. મૌલાના અલી મુર્તુઝા ઝૈદીને ઓળખો? ઓળખો ના? ખુદા એમને હિફ્ઝ અમાનમાં રાખે. એની કોઈ એક મજલિસમાં આ શું છે, આ -5 મિનિટ એટલે એમાં મને ઉતરી જવું જોઈએ ત્યારે. એમ અહીંયા તો ટાઈમ લખેલો હોવો જોઈએ. આ શું છે, -6 થઈ ગઈ, વધારી નાખ ભાઈ, 6 માંથી 10 કરી નાખ. શું છે આ ઘડિયાળ, કેમ ઊંધી હાલે છે? સલ્લુ અલા મુહમ્મદ વાલે મોહમ્મદ જી, પેરિસનો ટાઈમ છે. તો સૈયદ મૌલાના અલી મુર્તુઝા ઝૈદી એમની મજલિસમાં કહેતા, મજલિસમાં જેટલું ઓછું અવાય એટલું આવજો. મજલિસમાં જેટલું ઓછું અવાય એટલું આવજો. જેમ જેમ મજલિસમાં આવશો ને એમ એમ જવાબદારી વધી જશે. કારણ કે ખુદા કહેશે કે તને ખબર હતી, તને પેગામ મળ્યો તો, હવે તું આવી ગયો છો, જવાબદારી વધી ગઈ છે, તારા પાસે જાણકારી છે. બોલવાનો તરીકો હતો કહેવા માટે કે અહીંયા આવો, આવી બગાસા ખાય, નિંદર જોલું 10-15 મિનિટનું ખાઈને ચાલ્યા નથી જવાનું. ખુદાવંદ કરીમ સૂરે ઝુખરુફ, કુરાન મજીદનો 43મો સૂરો, આયતનું નિશાન છે 44, ચેપ્ટર 43, વર્સ નંબર 4444. રસૂલે ખુદાને ખુદાએ નથી છોડ્યા તો આપણી હાલત શું થશે? વ ઇન્નહુ લઝિક્રુન લકા વ લિકૌમિકા વ સૌફા તુસઅલુન. આય મારા હબીબ, આ કુરાન તારા માટે અને તારી કોમ માટે છે, અને આ કુરાનના બારામાં તમારાથી સવાલ કરવામાં આવશે. આટલી આયતો પડી, ખુદાનો વાયદો છે. આ કુરાનના બારામાં એમ જ સારું તરજુમો તમારો, ઇન્નહુ લઝિક્રુન લકા વ લિકૌમિકા વ ફસૌફા તુસઅલુન. તમને આ કુરાન મજીદના બારામાં સવાલ કરવામાં આવશે. હજી કેટલી આયતો આવે છે, પણ હવે આપણો સમય ખતમ થવા વાળો છે. આ એ આયતો છે કુરાન મજીદની કે જેની મને કઈ પરવા નથી. જાગી જા મુસલમાન, નિંદરમાંથી ને ચોંકી જા. માશરાની અંદર ક્યાંય ઝઘડાનું મૂળ, શું કરું? તૌફીક નથી આપ્યો પ્રમુખ સાહેબ, 5 મિનિટ આપો છો, કારણ કે આ થઈ ગઈ 59. હા, અહીંયા 8 મિનિટ મળી ગઈ છે. થેન્ક યુ. સલ્લુ અલા મુહમ્મદ વાલે મોહમ્મદ. હા, એનો મતલબ એમ છે 8 મિનિટ વધી ગઈ છે. ઓ સોરી, બહુ વધી ગઈ. ઝઘડા કરશો આના પછી આપણે, કઈ વાંધો નથી ના. મજલિસે એ જ પડી આપણે કે આની તો મને પરવા નથી. ઝઘડાની અંદર મને બહુ રસ. જલેબી નૈરોબી મને શીખાય કે હું જલેબી જેવો સીધો છો. હા, મારું મુલ્લા અસગર મને યાદ આવે છે, ખુદાને ગરીકે રહેમત કરે, મોહસિન છે આપણી કોમના. આમના ચાચા થાય, મામા થાય. 1997માં અમારે ત્યાં આવ્યા હતા મડગાસ્કર ખાતે અશરો પડવા માટે. એને આ વાત બયાન કરી હતી ને આપણે પછી જઈએ કરબલા તરફ ઇન્શાઅલ્લાહ. કહ્યું કે ખુદાનો બંદો હતો, એને માનતા માની, જોશ મારું ફલાણું કામ થઈ જાય ને તો હું કાળા રંગનો બકડો એની કુરબાની જઈને ઇબ્લીસને દઈશ, શૈતાનને. આપણા જેવો જ હશે કોઈ, જોશમાં એવા મોટા મોટા વાયદા કરી લઈએ. આ બધી પ્રોજેક્ટ થતું હોય તો કહ્યું મારા 1000 પાઉન્ડ નાક જે લેવા જાઉં તો 100માં બતાવે. મોટી મોટી વાત. કામ પતી ગયું. ગામનો જે પીર હતો, રાજા હતો, નબી હતો, જે પણ હોય, મુલ્લા કહેતા ગયું કે આ તકલીફ છે,
માન બજારમાંથી ને પૂરો કાળો બકરો મળ્યો છે, જેનો રંગ પૂરો કાળો હોય, બ્લેક, ટોટલ બ્લેક. ને માનતા પૂરી કરવી છે હવે, તો બકરો તો મળી ગયો પણ ઇબ્લીસ નથી દેખાતો. શૈતાનને ક્યાં ગોતવો? તો એમના પીરે, એમના વડેરાએ એમને કહ્યું, બજારમાં જા. ને બજારમાં જ્યાં ઝઘડા થતા હોય, 2 જણાના, 5 જણાના, 8 જણાના, 10 જણાના, એમાં જોજે એક હશે જે ફૂંક મારવા વાળો હશે. એ દૂરથી કહેતો હોય, પીગા, દઈ રાખ, હજી દઈ રાખ, શું લખે છે દઈ રાખ, પીગા. ઈ તને દેખાય ને ઝઘડાઓને ફૂંક મારવા વાળો, જઈને એને દયાવજે. એના કરતા મોટો ઇબ્લીસ કોઈ છે નહીં. એ ખુદાના બંદા, જાગી જા. માશરાની અંદર ઝઘડાનું મૂળ ક્યાંયથી ને પણ આવવા ન દે. દરવાજાઓને બંધ કરી નાખ. તું કરબલાને માનવા વાળો છો. ઇમામ હુસૈન અલીસલામના આટલા સાથીઓ હતા, ક્યાંય તે સાંભળ્યું કે કરબલાના રણમાં કોઈ એકબીજા સાથે બાજી પડ્યા હોય? કે હાય મને મૈમના ના મળ્યું, હાય મને મૈસરા ના મળ્યું, હાય પાણીની જવાબદારી મને ના મળી, હાય ખૈમાને ઊંચા કરવા મને ના સોંપવામાં આવ્યું. ક્યાંય તમને દેખાણું? બલકે હર કોઈ તત્પર હતા, બંધાયેલા હતા, સંગઠનમાં હતા કે ક્યારે અમારી બારી આવે અને આ ઉમ્મત ઇસ્લામિયા જે એક્યતા છે એ એક્યતાનો સબક અને દર્સ અમે દઈએ. કઈ હદ સુધી કે જે નહોતા આવ્યા ને એને બોલાવવામાં આવ્યા. जो करबला में नहीं थे उनको भी बुलाया गया. उनमें से एक का तज़किरा करते हैं जनाब हबीब इब्न मज़ाहिर. कौन थे हबीब? बुलाया गया हबीब को, अपनी जान को निसार कर दी. शायद आपने न सुना हो, हबीब वो करबला का शहीद है जो शाम गरीबा से पहले जिनका सर तन से जुदा किया था. वो फ़कत फ़कत 2 हस्ती है करबला में कि जो शाम गरीबा से पहले पिसर साद का हुक्म से पहले जिनके सर को तन से जुदा किया था. वो एक है हुसैन मज़लूम और एक है हबीब इब्न मज़ाहिर. करबला में क्या कारनामा है हबीब इब्न मज़ाहिर का? करबला हो चुकी, नोके नेज़े पे सर बुलंद हो चुके, ये लूटा हुआ काफिला कूफे की तरफ रवाना होता है और वहाँ कूफे में इसी हबीब का एक 10 साल छोटा बच्चा कासिम इब्न हबीब इब्न मज़ाहिर है, जो कई दिनों से अपने बाबा की तलाश में है. बार बार माँ को पूछता है, अम्मा बाबा कब आएंगे? बाबा सफ़र में निकले, करबला की तरफ निकले, अब तक क्यों नहीं आए? माँ कहा करती थी, बेटा तेरा बाप तिजारत के लिए गया है, अल्लाह की राह की तिजारत. कूफे के अंदर ये खबर जब आ गई कि कोई काफिला आया है, वो छोटा बच्चा माँ के इजाज़त लेकर बाजार में गया. देखा तो क्या देखा, कैदियों का हुजूम आ रहा है. कुछ ऐसे नेज़े हैं जिनके नेज़े के ऊपर कुछ शहीदों का सर है. और एक बार इसी कासिम की नज़र एक घोड़े सवार पे पड़ी और क्या देखा कि किसी घोड़े सवार के घोड़े की गर्दन में अपने बाबा हबीब इब्न मज़ाहिर का सर है. वो सफ़ों को चीरता हुआ छोटा सा कासिम घोड़े सवार के पास आया और कहा, या शेख क्या तू थोड़ी देर के लिए मुझे ये सर दे सकता है? तो उन्होंने कहा, बेटा तुम्हें ये सर क्यों चाहिए? कहा, मैं इसे दफनाना चाहता हूँ. कहा, लेकिन तुझे क्यों चाहिए? तो इस कासिम ने कहा, ये मेरे बाबा हबीब इब्न मज़ाहिर है. बस उस जालिम ने कहा, हमें सर यहाँ देने का हक नहीं. इसलिए छोटे ने कहा, मैं तुझे थोड़ा सा इनाम दूंगा, मैं अपने बाबा से रुखसत हो जाओ, थोड़ी देर के लिए बाबा का सर मुझे दे दे. अरे छोटे कासिम ने बाबा का सर लिया, बयान करना शुरू कर दिया, हाय बाबा
ارے آپ کی داڑھی خون سے رنگین کس نے کی؟ آئے بابا آپ چل بسے ہم یتیم ہو گئے۔ میں کہوں گا قاسم جب بابا کا سر آیا ہے نا تو تو اپنے ہاتھ میں لے کر بین تو کر پایا۔ ارے ہائے چھوٹی سکینہ، ارے جب بھی بابا کا سر ملا ہے کوئی آ کے تازیانہ، ارے کوئی آ کے تماشے مارتا ہے، ارے کوئی آ کے گیش الا لعنت اللہ القوم الظالمین وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إن لله وإنا إليه راجعون رضا بقضاء وتسليما لأمره ماتم حسين۔